વેલકમ ટુ પ્રાપ્તિસ કિચન। આજે આપણે એવા પાપડ બનાવીશું જેમાં તમારે ના તો પાપડ ખાર ઉમેરવાનો, ના તો ખીચું બનાવવું કે ના તો વણવાની ઝંઝટ। તો આવા પાપડ બનાવવા માટે આપણે અહીં રવાનો ઉપયોગ કરવાનો છે। મિક્સર જારમાં આપણે 3/4 કપ જેટલો રવો ઉમેરી દઈશું, એટલે કે પોણો કપ જેટલો રવો ઉમેરી દઈશું। સાથે જ બાઇન્ડિંગ માટે આપણે તેમાં 1 ચમચી જેટલો ઘઉંનો લોટ ઉમેરી દઈશું અને સાથે સ્વાદ અનુસાર નમક ઉમેરી, એટલે કે અડધી ચમચી જેટલું નમક ઉમેરી અને બધું પીસી લેવાનું છે। તો અહીં પાવડર છે તે બનીને રેડી થઈ ગયો છે। હવે પોણો કપ રવાની સામે આપણે તેમાં પોણો કપ પાણી ઉમેરવાનું છે। ટોટલી રવા ઉપર ડિપેન્ડ છે। જો તમારો સૂજી ફટાફટ ફૂલી જતો હશે તો તમારે વધારે પાણીની જરૂર પડશે, પણ તમે જેટલો રવો ઉમેરો એટલું જ પાણી ઉમેરી અને પહેલાં આ રીતે બધું પીસી લેવાનું। ત્યારબાદ તેને એક બોલમાં કાઢી લેવાનું, એટલે કે આ પાપડના બેટરને કાઢી લેવાનું છે। હવે હું તમને લાસ્ટમાં કન્સિસ્ટન્સી બતાવીશ। જો આવી કન્સિસ્ટન્સી ના થઈ હોય, આ રીતની કન્સિસ્ટન્સી ના આવી હોય તમારા બેટરમાં, તો તમારે પાણી ઉમેરી દેવું, વધારે પડતી થીક હોય બેટર તો જો ટોટલી સૂજી ઉપર જ ડિપેન્ડ છે। વધારે પડતું થીક લાગતું હોય બેટર તો થોડું પાણી ઉમેરી દેવું। મને જરૂર લાગી હતી એટલા માટે મેં અહીં થોડું પાણી ઉમેરી અને આ રીતની કન્સિસ્ટન્સી કરી લીધી છે। ત્યારબાદ આપણે તેમાં બીજા મસાલા ઉમેરીશું। તો 1 ચમચી જેટલું આખું જીરું અને 1 ચમચી જેટલા ચીલી ફ્લેક્સ છે। તમે પાપડમાં તમારી ચોઈસના કોઈ પણ મસાલા ઉમેરી શકો છો। હું આ 2 મસાલા ઉમેરી અને બેટરને રેડી કરી લઉં છું। મારે આ રીતના બેટરની કન્સિસ્ટન્સીને બેલેન્સ કરવા માટે 1 કપ જેટલા પાણીની જરૂર પડી છે, કેમ કે સૂજી થોડો વધારે ફૂલી ગયો હતો પીસ્યા બાદ, એટલા માટે પોણા કપ રવાની સામે મેં 1 કપ જેટલું પાણી લીધું છે। અને હું અત્યારે ખૂબ ઓછી ક્વોન્ટિટીમાં આ પાપડ બનાવી અને ડિટેલમાં બતાવું છું, કેમ કે મેં લાસ્ટ યર આ પાપડ બનાવ્યા હતા, જે ઓલરેડી ડબ્બો ભરીને હજુ પણ છે। લાસ્ટ યર એક્સપેરિમેન્ટ કર્યો હતો તો થયું, સક્સેસ ગયા, તો ચલો મારા યુટ્યુબની ફેમિલી સાથે પણ શેર કરું। તો આજે હું ડિટેલમાં આ વિડીયો લઈને આવી છું। ત્યારબાદ તમારે જેટલી સાઇઝના પાપડ કરવા હોય એટલી સાઇઝનું વાસણ લઈ લેવાનું, પ્લેટ લઈ લેવાની। તો આ મીડિયમ સાઇઝની મેં પ્લેટ લીધી છે, તેમાં 1 ચમચા જેટલું બેટર એડ કરી અને આ રીતે સ્પ્રેડ કરી દેવાનું છે। આ પાપડની ખૂબી તો એ છે કે તમારે ગમે તેટલો પતલો પાપડ બનાવવો હોય તો બનાવી શકો છો અને ગમે તેટલો જાડો પાપડ બનાવવો હોય તો બનાવી શકો છો। એ કઈ રીતે એ હું તમને જણાવીશ। હવે આપણે એ જ રીતે બીજી પ્લેટને પણ તૈયાર કરી લઈએ। હા, આ પ્લેટમાં બેટર ઉમેરતા પહેલાં પ્લેટને આપણે ગ્રીસ કરવાની બિલકુલ જરૂર નથી। ગ્રીસ કર્યા વગર કોરી પ્લેટની ઉપર જ આપણે આ રીતે બેટરને સ્પ્રેડ કરી દેવાનું છે। તો આ પ્લેટમાં મેં પોણા ચમચા જેટલું બેટર ઉમેર્યું છે અને પહેલાંની જે પ્લેટ આપણે રેડી કરી છે તેમાં મેં 1 ચમચા જેટલું બેટર એડ કર્યું છે। જોઈ શકો છો, એક પતલો અને એક જાડો, એ રીતે હું પાપડ બનાવીને તમને અહીં બતાવીશ। ત્યારબાદ એક કઢાઈમાં પાણી ઉમેરી વચ્ચે સ્ટેન્ડને સેટ કરી અને એ સ્ટેન્ડની ઉપર આપણે પ્લેટને સેટ કરી દેવાની છે આ રીતે। ત્યારબાદ આ કઢાઈને કવર કરી લેવાની છે અને ગેસની હાઈ ફ્લેમ પર ફક્ત 1 જ મિનિટ માટે આપણે પાપડને સ્ટીમ કરી લેવાનો છે। હા, ફક્ત 1 જ મિનિટ માટે। 1 મિનિટમાં આપણો પાપડ જોઈ શકો છો આ રીતે સ્ટીમ થઈ ગયો હશે। ઉપરથી એકદમ સપાટી ડ્રાય થઈ ગઈ છે, એકદમ સરસ તે સ્ટીમ થઈ ગયો છે। તો આ પાપડને આપણે કાઢી લઈએ। ત્યારબાદ આપણે બીજી પ્લેટ જે રેડી કરી છે પતલા પાપડવાળી, તેને પણ સેટ કરી દઈએ। તેને ફરીથી કવર કરી અને ફક્ત 1 મિનિટ માટે ગેસની હાઈ ફ્લેમ પર સ્ટીમ કરી લઈએ। તો આ પાપડ સ્ટીમ થઈ ત્યાં સુધીમાં હું તમને પહેલો પાપડ કાઢીને બતાવું। તેને કાઢવાની પણ એક અલગ રીત છે। એક મોટા વાસણમાં પાણી ભરી અને તેમાં પ્લેટને ડીપ કરી દેવાની છે, જેથી કરી એકદમ કૂલ થઈ જાય, મતલબ ટેમ્પરેચર ડાઉન થઈ જાય અને આપણો પાપડ જલ્દીથી નીકળી જાય। તો અહીં પાણી બધું કાઢી લેવાનું છે પ્લેટમાંથી અને ત્યારબાદ ચીપિયા અથવા તો ચમચાની મદદથી જે એજીસ છે તેના ફરતે એકવાર આ રીતે કટ લગાવી લેવાનો છે। આ સમયે ચાકુનો ઉપયોગ બિલકુલ નહીં કરતા, નહીં તો તેમાં કટ લાગી જશે। તો આ રીતે થોડું આપણે ચીપિયાને એજીસ પર ફેરવી લેવાનો અને ત્યારબાદ આંગળીની મદદથી તેને કાઢી લઈશું। તો આ થોડો જાડો પાપડ છે। હું તમને અહીં કાઢીને બતાવું તો આપણે તેલ વડે ગ્રીસ નથી કરી પ્લેટને, સ્ટીલ તે પ્લેટને છોડી દેશે, બિલકુલ ચીપકશે નહીં, ના તો તે તૂટશે। આપણે બાઇન્ડિંગ માટે ઘઉંનો લોટ ઉમેર્યો હતો, જેનાથી આપણું બેટર છે તે એકદમ સ્ટ્રેચી થઈ ગયું છે અને આપણો પાપડ પણ સ્ટ્રેચી છે, જોઈ શકો છો। આ રીતે તમે ઇઝીલી તેને થાળીમાંથી કાઢી શકશો પાપડને। તો છે ને એકદમ નવી ટ્રીક। હવે તમારે 100 પાપડ બનાવવા હોય કે 200 પાપડ બનાવવા હોય, આ રીતે તમે સૂજીના પાપડ બનાવો તો મિનિટોમાં બની જશે અને ફક્ત 1 જ દિવસમાં તમે પાપડને બનાવીને રેડી કરી લેશો। ના તો પાપડ ખાર ઉમેરવાની ઝંઝટ કે ના તો વણવાનું ટેન્શન। ફટાફટ તમે બનાવી અને ઢગલાબંધ પાપડ છે તે 1 જ દિવસમાં રેડી કરી લેશો।
તો અહીં હું તમને આખો પાપડ કાઢીને બતાવું તો જોઈ શકો છો એકદમ ઇઝીલી તે નીકળી જશે, પણ હળવા હાથે આપણે આ પ્રોસેસ કરવાની છે જેથી કરી આપણો પાપડ છે તે ફાટે નહીં અથવા તો તૂટે નહીં. લો, અહીં આપણો પાપડ છે તે નીકળી પણ ગયો છે ને એકદમ સહેલું. તો તમને થતું હશે કે આ તો જાડો પાપડ હતો એટલે જલ્દીથી નીકળી ગયો અને ફાટ્યો કે તૂટ્યો નહીં. ડોન્ટ વરી, હું તમને અહીં પતલા પાપડને પણ આ જ રીતે કાઢીને બતાવીશ. ગેરંટી છે બિલકુલ ફાટશે કે તૂટશે નહીં, તમે ગમે તેટલા પતલા પાપડ બનાવો. હવે આ પાપડને આપણે સૂકવવાના કઈ રીતે? તો કોઈ પણ એક પ્લાસ્ટિક પેપર લઈ લેવાનું આ રીતે અને તેની ઉપર બધા પાપડને સેટ કરી દેવાના. આ પેપરને પણ આપણે ગ્રીઝ નથી કરવાનું, ફક્ત પેપરને કોરું રાખીને તેની ઉપર આ પાપડને સેટ કરી દેવાના છે. હવે કેટલા ટાઈમ માટે સૂકવવા એ હું તમને જણાવું, પણ હું તમને અહીં જે પતલો પાપડ છે તેને પણ કાઢીને બતાવું. તો જોઈ શકો છો તે પણ ઇઝીલી પ્લેટને છોડી દીધી અને બિલકુલ નથી ફાટ્યો. એજીસ ઉપરથી તમને ખ્યાલ આવતો હશે કે કેટલો પતલો છે. તો આ જ રીતે આપણે બધા પાપડ બનાવી લેવાના છે અને બધા પાપડને મેં પ્લાસ્ટિકના પેપર ઉપર સેટ કરી દીધા. હવે ઘરમાં પંખાની નીચે 4 થી 5 કલાક માટે આ પાપડને ડ્રાય થવા દેવાના છે, સૂકવવા દેવાના છે. 4 થી 5 કલાકમાં વચ્ચે તમે તેને પલટાવી શકો છો, સાઈડ ચેન્જ કરી અને બંને સાઈડથી તેને કોરા કરી લેવાના. 4 થી 5 કલાક બાદ તડકામાં ફક્ત 3 કલાક માટે તમે પાપડને રાખશો ને તો એકદમ ક્રિસ્પી એવા આપણા પાપડ બનીને રેડી થઈ જશે. ત્યારબાદ એ પાપડને તમે ડબ્બામાં સ્ટોર પણ કરી શકો છો. તો મેં અહીં 4 કલાક માટે પંખા નીચે અને 3 કલાક માટે તડકામાં પાપડને સૂકવી લીધા. હવે હું તમને અહીં તરી અને બતાવું તો જોઈ શકો છો જે સાઇઝના હતા તેનાથી ડબલ ટ્રિપલ સાઇઝ થઈ જશે પાપડની, એટલા સરસ ફૂલી અને રેડી થાય છે. જોઈ શકો છો એકદમ સરસ આપણા પાપડ છે તે સફેદ થયા છે અને પ્લસ ડબલ સાઇઝના થઈ ગયા છે. તો છે ને એકદમ સહેલું આ પાપડને બનાવવા. તો હવે તમે ચોક્કસથી આ રીતે પાપડને ટ્રાય કરજો અને કમેન્ટ સેક્શનમાં જણાવજો કે તમને આ પાપડની રીત કેવી લાગી. મેં લાસ્ટ યર બનાવ્યા હતા એટલા માટે આ યર હું ઓછી ક્વોન્ટિટીમાં બનાવી અને મારા યુટ્યુબના ફેમિલી સાથે શેર કરું છું. જો ઉપયોગી લાગી હોય તો તમે પણ ચોક્કસથી બધાને શેર કરજો આ રેસિપી. તો આ જ રીતે આપણે બધા પાપડને તળી લઈશું અને લાસ્ટમાં હું તમને તોડીને બતાવીશ કે આ પાપડ કેટલા સોફ્ટ થયા છે. આપણે કશું જ એવું નથી ઉમેર્યું જેનાથી પાપડ સોફ્ટ થાય. સ્ટીલ એકદમ સરસ પોચા રૂ જેવા ખાવામાં લાગશે, મોઢામાં મૂકતા જ ઓગળી જાય એવા આ રવાના પાપડ બની રેડી થાય છે. તો ચોક્કસથી ટ્રાય કરજો આ રીતે પાપડ બનાવી અને કમેન્ટ સેક્શનમાં મને જણાવજો કે તમને આ રેસિપી કેવી લાગી. હવે હું તમને અહીં બધા પાપડ તળાઈ જાય તો તોડીને હું તમને બતાવું. તો અહીં પાપડ તળાઈ ગયા બાદ હું તમને તોડીને બતાવું તો જોઈ શકો છો કેટલા સોફ્ટ છે. ફટાફટ એકદમ તે તૂટી જાય છે અને ખાવામાં પણ આટલા જ સોફ્ટ છે. તો આ રેસિપી ચોક્કસથી ટ્રાય કરજો અને આવી બીજી અનોખી રેસિપીઓ જોવી હોય તો પ્રાપ્તિસ કિચન પર આવ્યા છો તો પ્રાપ્તિસ કિચનને વિઝિટ કરો, જેમાં તમને આવી ઘણી બધી અનોખી રેસિપી મળી રહેશે. આવા બીજા ઉપયોગી અને ખાસ કરીને અનોખા રેસિપીના વિડીયો સાથે આપણે પ્રાપ્તિસ કિચન પર ફરી મળીશું. બાય. Thanks for watching.